આજે હું તમને શેર કરીશ ચાઇનીઝ ફ્રાઈડ રાઈસની રેસીપી। તો સૌથી પહેલાં આપણે ચોખાને ગરમ પાણીમાં એડ કરી દઈશું। મેં અહીંયા 1 વાટકી જેટલા ચોખા લીધા છે। ચોખાને 2 થી 3 પાણીથી ધોઈને આપણે એમાં એડ કરીશું। પછી એમાં 1 ચમચી મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। ભાત થાય ત્યાં સુધીમાં આપણે શાકભાજીને સમારી લઈશું। મેં અહીંયા શાકભાજીમાં કેપ્સિકમ, ગાજર, કોબી અને ડુંગળી લીધા છે। બધાને ઝીણું ઝીણું સમારી લઈશું। આદુ, મરચાં અને લસણને પણ ઝીણું ઝીણું સમારી લઈશું। પછી આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં બધા શાકભાજીને એડ કરી દઈશું અને 1 થી 2 મિનિટ સુધી સાતળી લઈશું। પછી એમાં 1 ચમચી મીઠું એડ કરીશું અને 1 ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું। પછી અહીંયા 1 ચમચી સોયા સોસ એડ કરીશું અને 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરીશું। હું વિનેગરનો યુઝ નથી કરતી એટલે હું અહીંયા વિનેગરને બદલે લીંબુ યુઝ કરીશ। એકદમ સરસ શાકભાજી ચડી જાય એટલે આપણે એમાં રાંધેલા ભાતને એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું। તો તૈયાર છે આપણા ચાઇનીઝ ફ્રાઈડ રાઈસ।